હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કીર્તિસ હોમ કુકિંગ. આજે આપણે બજાર જેવો મેંગો શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવો તે શીખીશું. તો ચલો જોઈ લઈએ કેમ બનશે. પ્રથમ એક ગરણી એક વાસણમાં મૂકી અને એની અંદર આવી રીતે ક્લીન કપડું હોય એ લઈ અને એમાં દહીં નાખી દઈશું. મેં 1 કિલો દહીં લીધું છે. એની અંદર જે પાણીનો ભાગ હોય એ નીકળી જશે. એટલે આવી રીતે દહીં મૂકી અને આવી રીતે દહીં મૂકી અને એની પોટલી વાળીને એને દોરીથી બાંધી લઈશું. એટલે શું કે એમાંથી જે પાણી હોય એ બધું આવી રીતે નીકળી જાય. તો આવી એક દોરી લઈ આવી રીતે બાંધી લઈશું. એટલે અંદરથી બધું પાણી નીકળી જશે. આ પોટલીને આપણે 3-4 કલાક આવી રીતે હેંગ કરી દઈશું. એટલે એમાંથી જે પાણીનો ભાગ હશે એ બધો નીકળી જશે. ફ્રેન્ડ્સ, હંકડ હવે રેડી થઈ ગયું છે. દહીંમાંથી બધું પાણી નીતરી ગયું છે. તો હવે શ્રીખંડ બનાવવા માટે આ દહીં રેડી છે. આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે એમાં અડધો કપ શુગર નાખીશું. તમે દળેલી શુગર લઈ શકો છો. શુગર નાખી અને આપણે એને દહીંની જોડે સરખી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે ખાંડ અને દહીં સરખી રીતે મિક્સ થઈ ગયા છે. એની અંદર આપણે મેંગો પલ્પ નાખી દઈએ. મેંગો પલ્પ નાખી અને બંનેને સરખી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે એની અંદર જે તમને પસંદ હોય એવા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ નાખી અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળાની ગરમીમાં બહુ જ ટેસ્ટી એવો મેંગો શ્રીખંડ રેડી થઈ ગયો છે. આપણે એને થોડા મેંગો પીસીસ જોડે ગાર્નિશ કરી લઈશું. તેને આપણે થોડુંક પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. આપણે હવે પૂરીનો લોટ બાંધી લઈશું. પૂરી બાંધવા માટે આપણને જોશે 2 કપ ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો સોજી. આ બધું બરાબર મિક્સ કરી દઈશું. અને એને થોડોક કડક એવો લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી નાખતું જવાનું અને કડક એવો લોટ બાંધવાનો. ફ્રેન્ડ્સ, આવો થોડોક હાર્ડ એવો લોટ બાંધી અને રેડી કરવાનો. હવે આપણે થોડુંક ઓઇલ લગાડી અને સરખી રીતે મસળી લઈશું. લોટ રેડી થઈ ગયો એટલે હવે લોટને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે આપણે આ લોટમાંથી નાના નાના પૂરીના લુવા કરી લઈશું. તમારી જે સાઈઝની પૂરી બનાવી હવે ઇક્વલ એક સરખા લુવા કરી લઈશું. આવી રીતે નાની નાની બધી પૂરી રેડી કરી લઈશું. પૂરીને બહુ જાડી કે બહુ પતલી નથી કરવાની. આપણે આ સાઈઝની પૂરી બનાવવાની છે. પૂરી બધી વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈએ.
આમ જારાની મદદથી ધીમે ધીમે પ્રેસ કરવી.